ધોરણ 9 વિજ્ઞાન એનસીઈઆરટીની જે બુક છે એમાં પ્રકરણ 1 જે છે એ આપણે આજે જોવાનું છે આપણી આસપાસનું દ્રવ્ય મેટર ઇન અવર સરાઉન્ડિંગ. એટલે જે પહેલું પોઈન્ટ છે એ છે દ્રવ્ય. વોટ ઇઝ અ દ્રવ્ય? દ્રવ્ય શું છે કે જે પદાર્થમાં વજન છે, એક જગ્યા રોકે છે, એને શું કહેવાય છે? દ્રવ્ય. આપણી આસપાસ ઘણી બધી વસ્તુ છે, લગભગ બધી જ વસ્તુઓ જે દ્રવ્ય કહેવાય છે. આપણી આસપાસ જે કાંઈ વસ્તુ છે એ બધાને જ દ્રવ્ય કહેવાય, કેમ કે કાંઈક ને કંઈક જગ્યા રોકે છે, કાંઈક ને કાંઈક વજન છે. એ હવા હોય તો ભલે, પાણી હોય તો ભલે, ગમે એ હોય, વાયુ હોય તો ભલે, બરાબર છે. ઘન, પ્રવાહી, વાયુ બધું જ જે છે બધા કાંઈક ને કાંઈક જગ્યા રોકે છે, કાંઈક ને કાંઈક એનું વજન છે, તો એ બધાને શું કહેવાશે? દ્રવ્ય કહેવાશે. ઉદાહરણ છે હવા, પાણી, લાકડું, લોખંડ, દૂધ, ખાંડ વગેરે. પછી છે દ્રવ્યના કણોની વિશેષતાઓ. એની વિશેષતાઓ શું છે? તો કે એના કણો જે છે અતિ સૂક્ષ્મ હોય છે, ઝીણામાં ઝીણા હોય છે, આપણે નરી આંખે ન જોઈ શકાય એ રીતના એના કણો હોય છે. કણો વચ્ચે જગ્યા હોય છે. એના જે કણો હોય છે એની વચ્ચે એકબીજા વચ્ચે ઘણી બધી જગ્યા હોય છે. અમુકમાં વધારે હોય, અમુકમાં ઓછી હોય છે. કણો સતત ગતિ કરતા હોય છે. એ કણો જે છે એ સ્થિર નથી હોતા, એક જગ્યાએથી બીજી જગ્યાએથી મીન્સ કે મુવમેન્ટ કરતા રહે છે, સતત ગતિ કરતા રહે છે. કણો એકબીજાને આર કરશે, એકબીજા કણો છે એ એકબીજાને આર કરશે છે, જેથી કરીને એનો બોન્ડ છે એ જળવાઈ રહે. અને એક દ્રવ્ય છે, જેમ ચુંબક, એક ચુંબક બીજા ચુંબકને ખેંચે, એ જ રીતે પણ જે એકબીજાને આકર્ષે છે એટલે એકબીજાને પોતાની તરફ ખેંચે છે. ત્રીજું છે દ્રવ્યની અવસ્થાઓ. કઈ કઈ અવસ્થાઓ છે? મેઇન 3 છે: ઘન, પ્રવાહી અને વાયુ. એમાં શું છે એ આપણે જોઈએ. તેનો નિશ્ચિત આકાર અને આયતન હોય છે, એટલે કે એનો ચોક્કસ આકાર અને એનો કદ. આયતન મીન્સ કે જગ્યા રોકે છે, એટલે કે કદ હોય છે એનું કંઈક કદ હોય એને આયતન કહેવાય. આપણે જોયું કે એને જગ્યા એટલે કે આયતન રોકે છે એમ. તો એનું કંઈક કદ હોય છે, એના લીધે એ જગ્યા રોકી શકે. તો એનો કોઈ આકાર હોય છે, એનો ચોક્કસ એનું કદ હોય છે. કણો ખૂબ જ નજીક હોય છે. એના જે કણો છે એકબીજાથી ખૂબ નજીક હોય છે, જેથી જ એનો આકાર એક પરફેક્ટ આકાર હોય છે ઘન, બરાબર છે. સંકોચી શકાતું નથી. ઘન વસ્તુ એને સંકોચી શકાય નહીં. આ પેન્સિલ જ છે, આ ઘન છે, એનું આમ પ્રેસ કરું તો આ સંકોચી શકાતું નથી, કારણ કે આ ઘન છે. આનો ચોક્કસ એક આકાર છે, એની એક જગ્યા છે, આ એક જગ્યા રોકે છે. આના કણો છે ખૂબ નજીક આવેલા હોય છે અને આને સંકોચી શકાતું નથી. હવે જોવાનું છે પ્રવાહી, લિક્વિડ. તેને નિશ્ચિત આયતન છે પણ નિશ્ચિત આકાર નથી. એટલે કે જગ્યા છે, એને કોઈ ચોક્કસ કદ છે કે યાર એનું આટલું કદ છે, 500 ml છે, 1000 ml છે, 100 ml છે, કોઈ નિશ્ચિત કદ છે પણ એનો આકાર નિશ્ચિત નથી. એટલે તમે જેવા વાસણમાં નાખો એવું થઈ છે. જેમ પાણી જે છે એને તમે ગ્લાસમાં નાખો તો એનો શેપ લઈ લે, ગોળ વસ્તુમાં નાખો તો ગોળ લે, લંબચોરસમાં નાખો તો લંબચોરસ આકાર લે. એટલે એનો કોઈ આકાર નથી પણ એનું કદ નિશ્ચિત છે. 100 ml છે તો 100 ml જ એમ, 100 mlમાં જ એ જેટલી જગ્યા જોતી હોય એટલી જ જોઈએ. 500 mlમાં જેટલી જગ્યા જોતી હોય એટલી જ જોઈએ, પણ એનો આકાર ફિક્સ નથી. જે વાસણમાં રાખીએ તેનો આકાર ધારણ કરી લે છે, એટલે સંકોચી શકાતું નથી. લગભગ જે પ્રવાહીઓ છે એને સંકોચી શકાતું નથી. કોઈ અપવાદરૂપ પણ હોઈ શકે છે, બરાબર છે. મોસ્ટલી જે છે પ્રવાહી હોય એને સંકોચાય નહીં. તમે હવે આપણે જોઈએ વાયુ, ગેસ. એનો આકાર અને આયતન બંને નિશ્ચિત નથી. અને તમે એનો આકાર કોઈ ફિક્સ નથી, બરાબર છે. એનું કદ કોઈ ફિક્સ નથી. ગેસ છે એને આપણે પ્રેસ કરીને રાખીએ તો વધારે સમય શકે, બરાબર છે. પ્રેસ કરીને ન રાખ્યો હોય તો ઓછો સમય. એ રીતે કણો ખૂબ દૂર હોય છે. એના કણો જે ઘનના જે એકબીજાની સાવ નજીકના કણો હોય, એ જ રીતે વાયુના છે ઘણા બધા દૂર હોય છે, જેના જ કારણે એનો કોઈ ચોક્કસ આકાર નથી. સરળતાથી સંકોચી શકાય. મીન્સ કે આપણે જે ગેસ છે, જે મેં ગેસનું જ ઉદાહરણ લીધું કે આપણે જે બાટલામાં ગેસ ભરીએ અને આપણે પ્રેસ કરીને એમાં વધારે પણ સમાડી શકાય ને, એને પ્રેસ કરી દેવાનું, સંકોચી, એટલે એમાં વધારે સમય છે, બરાબર છે. એના પછી છે હવે જોવાનું છે પ્રસરણ. એક પદાર્થના કણો બીજા પદાર્થના કણોમાં આપમેળે ભળી જવાની પ્રક્રિયાને પ્રસરણ કહે છે. પ્રસરણ વાયુમાં સૌથી વધુ, પ્રવાહીમાં મધ્યમ અને ઘનમાં સૌથી ઓછું થાય છે. પ્રસરણ એટલે એક વસ્તુ છે એમાં ડિફ્યુઝન ઇંગ્લિશમાં જે આપણે કહીએ ડિફ્યુઝન. લીંબુ શરબત છે એક એક્ઝામ્પલ છે. લીંબુ શરબત છે તો લીંબુના રસના જે કણો છે એ પાણીના કણો આપમેળે ભળી જાય, બરાબર. મિક્સ કરીએ એટલે આપમેળે ભળી જાય છે, તો એને એક જાતનું પ્રસરણ કહેવાય છે. વાયુમાં સૌથી વધારે થાય. આપણે હવા જ છે, એમાં ઘણા બધા વાયુઓ આવેલા છે, એમાં સૌથી વધુ થાય છે. પ્રવાહીમાં મધ્યમ,
પ્રવાહી છે એમાં જેમ કે પાણી જ છે અને ખાંડ ઓગાળવી હોય અમુક લિમિટ સુધી છે એ ઝડપથી ઓગળશે, પછી છે એનું એક લેવલ આવી જાય, પછી એટલી સ્પીડમાં ન ઓગળે, બરાબર છે. એનું મધ્યમ અને ઘરમાં સૌથી હોય છે આ પેન્સિલની અંદર બીજી પેન્સિલ એડ કરવી હોય તો નથી, રાઈટ. એ રીતે છે. પછી છે પાંચમું, અવસ્થામાં ફેરફાર. ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુ કઈ રીતે થાય? તો કે ઘન પદાર્થ હોય એનું ગલન થાય એટલે કે મેલ્ટિંગ થાય એટલે એમાંથી પ્રવાહી થાય. પ્રવાહી છે એનું વરાળીકરણ એટલે કે એને ગરમ કરી, બરાબર છે. ઘનને ગરમ કરી, બરફ છે એને બરફ હોય એને ગરમ કરો તો એમાંથી પહેલાં શું બનશે? પાણી, મેલ્ટિંગ થશે. પાણી જે છે એને હજી ગરમ કર્યું તો એને શું થશે? વરાળીકરણ થઈને વાયુ બની જશે, બરાબર છે. ઊંધું છે, વાયુ છે એને સંઘનન કરવાની એની પ્રક્રિયા આવે, સંઘનન એ કરી તો લિક્વિડ થઈ જશે, અને લિક્વિડ છે એને વધારે જામી જાય તો એને શું કહેવાય? ઘન, ફ્રીઝિંગ, રાઈટ. અમુક ઘન છે એનું ડાયરેક્ટ વાયુ બની જાય, લિક્વિડ ન બને, ડાયરેક્ટ વાયુ, તો એને શું કહેવાશે? ઉર્ધ્વપાતન. છઠ્ઠું છે ગુપ્ત ઉષ્મા. અવસ્થામાં ફેરફાર કરવા માટે જે ઉષ્માની જરૂર પડે છે પણ જેમાં તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી તેને ગુપ્ત ઉષ્મા કહે છે. કોઈ અવસ્થા છે, ઘન છે, એમાંથી પ્રવાહી કરવું પડે છે, બરાબર. એમાં ઉષ્માની જરૂર પડે છે પણ તાપમાનમાં કોઈ ફેરફાર થાય નહીં તો તેને શું કહે છે? ગુપ્ત ઉષ્મા. ગલનની ગુપ્ત ઉષ્મા અને વરાળીકરણની ગુપ્ત ઉષ્મા બને છે ને. આપણે અહીંયા જોયું કે ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુ, તો ઘનમાંથી પ્રવાહી બને અહીંયા ગલન આવે, પ્રવાહીમાંથી વાયુ બને એમાં વરાળીકરણ. અહીંયા જે ગુપ્ત ઉષ્મા હોય એને ગલનની ગુપ્ત ઉષ્મા કહેવાય, અહીંયા જે હોય એને વરાળીકરણની ગુપ્ત ઉષ્મા કહેવાય.